જય દ્વારકાધીશ મિત્રો. જો આજે અમારા ઘરે બન્યા છે મસ્ત સમોસા અને એમાં આજે બનાવવાના છે રગડા સમોસા. ચાટ આખો બનાવવાનો છે. ચિરાગે જો મસ્ત મજાના 2 સમોસા લઈ લીધા છે અને હવે વૃંદાના ઘરે જમવા આવી ગયા ને તો અત્યારે તો કટિંગ ચાલુ છે એટલે અમે આવી ગયા ને વૃંદાના ઘરે મસ્ત જો બધું બનાવી નાખ્યું છે. સમોસા બનાવ્યા છે, પછી મસ્ત છે જો ઓનિયન અને ટમાટર 2 કટિંગ કરી નાખ્યું છે. અહીંયા આંબલીની ચટણી, અહીંયા ગ્રીન ચટણી, પછી અહીંયા જો મસ્ત રગડો બનીને રેડી થઈ ગયો છે અને સાથે સ્વીટમાં છે મસ્ત નાના નાના ગુલાબ જાંબુ. આવું જો જર્મનીમાં કોઈક જમવાનું દેતું હોય ને તો કેટલી મજા આવે. ચિરાગ તો હવે સ્ટાર્ટ કરીએ આપણે. જો અમે આવું કંઈક બનાવીએ છીએ. જા મસ્ત રગડો છે, એની માથે પછી થોડી થોડી આંબલીની ગ્રીન ચટણી, આંબલીની તો પછી નાખવાની છે. કા હવે આંબલી હવે આપણે નાખીએ ઓનિયન. મહેમાનને જ બનાવ્યું છે, મહેમાનને જ ખાવાનું છે. અમે આજે સરપ્રાઈઝ આપી હતી. કેવું કે જોબે થી ઘરે નતું જવાનું, લંડન નો ઓલો ફેમસ બિહારી સમોસા છે ઈ ભૂલાઈ જાય લાગે છે આ ખાઈને. અને આજે ભૂલાઈ ગયા. આપી દો ચમચી, હાલો એટલે બધા ટેસ્ટ કરી લઈએ. હાલો બધાને આપી દો. જો મસ્ત ઊંધા ચમચી લઈ લેજો તું. આજે ને સ્પેશિયલ ટેસ્ટ કરવા દે એક પ્લેટ બનાવી છે, અમે બધા ટેસ્ટ કરીએ. ચાલો હાથમાં લ્યો. મેં હાથે કોલા લઈ લીધી. એને છે ને કોલાનું તો પહેલા ઈ કે બીજું કઈ મળે કે ન મળે, કોલા તો મળવી જ જોઈએ. ચક્કાસ કાંઈ ઘટે નહીં. અને છે એક ને નંબર. તમે બધા આવી જાવ સમોસા ચાટ ખાવા. અને તમે કઈ રીતે બનાવો છો ને એ કોમેન્ટ કરીને કહેજો ને. જો તમારે ફૂલ આની રેસીપી જોતી હોય તો મને કોમેન્ટ કરજો. નેક્સ્ટ વિડીયો હું આનો બનાવીશ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ.